ઘરમાં જો કોઈને પાલક ન ભાવતો હોય તો તેમને આ રીતે પાલકનું શાક બનાવીને ચોક્કસથી ખવડાવજો, તેમને ખૂબ જ ભાવશે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલમાં લસુની પાલકનું શાક, જે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા 300 ગ્રામ પાલકને બરાબર સાફ કરીને તેને આ રીતે ઝીણું સમારી દીધો છે. તો સૌપ્રથમ આપણે કઢાઈમાં 2 ચમચી તેલને ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 2 થી 3 અહીંયા કળી લસણને ઝીણું સમારી દીધું છે. તો લસણ એકદમ સરસ રીતે સાંતળી દેવાનું છે. લસણ એકદમ સરસ મજાનું સાંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં આ રીતે પાલક એડ કરી દેવાનો છે. અહીંયા આપણે પાલકને પણ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે સાંતળી દેવાનો છે. તો આ જે શાક છે તેમાં લસણ અને પાલકને આ રીતે સૌથી પહેલાં સાંતળીને ત્યારબાદ આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને ત્યારબાદ આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 થી 4 મિનિટ પછી આપણો જે પાલક છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને અલગ મૂકી દઈએ. હવે આપણે શાકમાં એડ કરવાની એક મસાલા પેસ્ટ બનાવી દઈએ. તો તેની માટે એક બાઉલમાં અહીંયા અડધી ચમચી હળદર લીધી છે, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, જેનાથી શાકનો કલર એકદમ સરસ આવશે. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર લેવાનું છે, અડધી ચમચી મીઠું અથવા સ્વાદ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો. ત્યારબાદ અહીંયા 1 ચમચી કિચન કિંગ મસાલો લેવાનો છે. બધી જ વસ્તુને મિક્સ કરીને થોડું પાણી એડ કરીને આપણે તેની એક મીડિયમ થીક પેસ્ટ બનાવી દઈશું અને આ પેસ્ટને આપણે સાઈડમાં મૂકી દેવાની છે. હવે આપણે 2 ચમચી શેકેલા સિંગદાણા અને અહીંયા 2 ચમચી મેં શેકેલી ચણાની દાળ લીધી છે. તો બંને વસ્તુઓને આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરી અને ત્યારબાદ આપણે તેમાં થોડી છાશ એડ કરીને તેને એક પેસ્ટ બનાવીશું. તમે પાણી પણ એડ કરી શકો, પણ છાશ એડ કરવાથી શાકમાં થોડી ખટાશ પણ આવશે, એટલે એના કારણે તેનો સ્વાદ સરસ આવશે. તો પેસ્ટ પણ આપણે બનીને તૈયાર છે અને મસાલા જે પેસ્ટ આપણે બનાવી હતી પહેલાં એ પણ તૈયાર છે. તો શાક બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા કઢાઈમાં 4 થી 5 ચમચી તેલ આપણે લેવાનું છે. તો આ જે શાક છે તેમાં તેલ થોડું આગળ પડતું જ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જીરું, ત્યારબાદ 2 સૂકા લાલ મરચાં, અડધી ચમચી હિંગ ઉમેરીશું અને હવે આપણે તેમાં સમારેલી ડુંગળી અહીંયા લીધી છે 1 નંગ, ત્યારબાદ અહીંયા 7 થી 8 કળી ઝીણું સમારેલું લસણ લીધેલું છે. લસણ અને ડુંગળી એકદમ સરસ આછા ગુલાબી રંગનું થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે. તો અહીંયા લસણ અને ડુંગળીને 2 થી 3 મિનિટ સુધી સાંતળી લીધી છે આપણે. તો હવે આપણે આ સમયે તેમાં અહીંયા 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું અને 1 નંગ અહીંયા ઝીણું સમારેલું ટામેટું લીધું છે. તેને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળી દેવાનું છે. તો ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય તેની માટે આપણે તેને ઢાંકી દઈએ અને 2 મિનિટ માટે ચડવા દઈએ. 2 મિનિટ પછી ટામેટાને આ રીતે થોડા મેશ કરી લઈશું, જેના કારણે તે એકરસ થઈ જાય. અને હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીને જે મસાલાની પેસ્ટ આપણે બનાવી છે તે ઉમેરી દઈશું. તો જે બધા ડ્રાય મસાલા છે આ રીતે શાકમાં ઉમેરવાથી શાકનો જે કલર છે એકદમ સરસ આવે છે. તો થોડું પાણી એડ કરીને પણ હું તેમાં ઉમેરી દઉં છું અને ત્યારબાદ આપણે તેને મિક્સ કરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને ઢાંકીને બરાબર ચડવા દઈએ. આશરે 2 થી 3 મિનિટ પછી આ રીતે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા લાગ્યું છે. તો સરસ મિક્સ કરી લઈએ અને હવે આપણે જે સિંગદાણા અને ચણાની દાળની પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું. તો આ પેસ્ટ ઉમેરવાથી શાકની જે થિકનેસ છે એકદમ સરસ આવે છે અને તેનો સ્વાદ પણ સારો આવે છે. થોડું પાણી એડ કરીને હું મિક્સ કરીને ત્યારબાદ ઉમેરી દઉં છું. હવે આપણે ફરીથી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવી લઈએ, જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડી જાય. થોડું પાણી એડ કરી દઈએ અને ધીમા ગેસે તેને ઢાંકીને ચડવા દઈએ. તો આશરે 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ સમયે આપણે જે પાલકને ચડવીને રાખ્યો છે તે આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈએ. તો રેસ્ટોરન્ટની કોઈપણ સબ્જીને પણ ટક્કર મારે તેવું આ શાક બનીને તૈયાર થાય છે અને નાના બાળકોને તો આ શાક ખૂબ જ ભાવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું પાલક મિક્સ થઈ ગયો છે. લાસ્ટમાં અહીંયા હવે આપણે તેમાં ગરમ મસાલો ઉમેરવાનો છે. તો અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને મિક્સ કરી દઈએ. તો બસ હવે આપણે તેને ઢાંકીને વધુ 2 મિનિટ માટે ચડવી લઈએ. એકદમ સરસ અહીંયા તેલ છૂટું પડી ગયું છે. તો કોઈ પણ શાક હોય ને તો એમાં જ્યારે તેલ છૂટું પડે ને લાસ્ટમાં ત્યારે સમજવું કે શાક આપણું એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગયું છે.
તો અહીંયા આપણું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ લસુની પાલકનું જે શાક છે એ એકદમ તૈયાર છે. જોડે તમે તેને ભાખરી, રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. મેં અહીંયા તેને ભાખરી સાથે સર્વ કર્યું છે. સાથે અહીંયા ગોળ, ડુંગળી, મરચાં અને છાશ, એટલે ખાવાની ખૂબ જ મજા પડી જાય. તો આજે આ રેસીપીને ટ્રાય કરો અને રેસીપી પસંદ આવે તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.